પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા 22 માર્ચના રોજ જિલ્લા અનુસૂચિત જાતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાસંમેલનમાં જ્ઞાતિની વિવિધ સમસ્યા અને વિકાસને લઈને ચર્ચા કરવામાં આવશે। આગામી 22 તારીખે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પોરબંદર જિલ્લાનું એક મહાસંમેલન અનુસૂચિત જાતિનું હોય અને એની અંદરમાં અમારા પડતર પ્રશ્નો જે અમારા પત્રિકાની અંદરમાં 14-15 પ્રશ્નો છે એની ચર્ચા કરવાની હોય અને વિચારણા કરવાની હોય અને સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો સાથે રાખી અને એના સલાહ સૂચન લઈ અને આપણે કઈ રીતના આગળ વધવું જોઈએ। અને બીજું જે આવનાર દિવસોની અંદરમાં જે ચૂંટણી છે, ચૂંટણીની અંદરમાં જે અમારા સમાજમાંથી જે એવા સભ્યને કોર્પોરેટર જે મહાનગરપાલિકા હોય, તાલુકા હોય કે જિલ્લા હોય એમાં જે રબર સ્ટેમ્પ જેવા સભ્યો ઊભા રાખી દે છે અને સમાજના કામ નથી થતા, તો એને પણ વિચારણા કરવાની હોય કે ભાઈ સારો વ્યક્તિ અને ભણેલો ગણેલો વ્યક્તિ હોય એવાઓની ટિકિટ મળે, એના માટે પણ અમારે ચર્ચા કરવાની હોય। એટલે આગામી દિવસોમાં જે રણનીતિ અમારે ઘડવાની છે કે ભાઈ આપણે કઈ રીતના આગળ વધવું। બીજું જે આ ડિમોનેશન થાય છે, જે ગરીબ માણસોના મકાન પાડવામાં આવે છે એના વિશે પણ વિચારણા કરવાની કે ભાઈ ભારતનો વતની છે, જો એ મતનો અધિકાર હોય તો એનો રહેવાનો અધિકાર આ દેશમાં છે। જો માણસોને 100 વીઘા 200 વીઘા આપવામાં આવતી હોય અને એક આનો 30 ફૂટથી 50 ફૂટ જગ્યાનો અધિકાર નથી આ દેશની અંદરમાં, તો એની પણ વિચારણા કરવાની હોય કે ગરીબ માણસોને જે કે શા માટે પાડવામાં આવે છે। એટલે મારું કહેવાનું છે કે જે એના માટે બોડી સંખ્યામાં જિલ્લામાંથી પધારે અને આના આપણે સંમેલનને બોડી સંખ્યામાં આપણે પ્રતિસાદ આપીએ એવો મારે નર્મ અરજ છે। જય ભીમ।